આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પર, આ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પરથી આપણે સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027માં આ તાનાશાહી ભાજપની સરકારને ઉખેડીને અમે પણ ફેંકી દઈશું. ઘણા લોકો પૂછે છે, શરૂઆત હતી આમ આદમી પાર્ટીની, ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે, નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે, ત્રીજો મોરચો નહીં ચાલે, કોંગ્રેસ અને ભાજપ ચાલશે. પણ સાથીઓ આજે જોઈ લો, ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે. આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે. અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે. પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારાથી, તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી. અમે તમારી સામે લડવા વાળા લોકો છે. લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું. કેટલાક મીડિયા વાળા મિત્રો એજન્ડા લઈને આવે છે, નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે, તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે? અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે, જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે. એ કર્મચારીઓની માંગણી, એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. સાથે સાથે જે ગુજરાતના શ્રમિકો છે, કામદારો છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ, એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લીપ પણ નથી આપતા. 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે. મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે. આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું. ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે.